સતત વરસાદને પગલે મોરબી શહેરમાં હાલાકી સર્જાઈ છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। મોરબીનો અવની ચોકડી વિસ્તાર પાણી થઈ ગયો। રોડ પર 2 ફૂટ સુધી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે। 10 થી વધુ વર્ષોથી અવની ચોકડીની આસપાસ પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। આ પોશ વિસ્તાર વરસાદને કારણે અસ્તવ્યસ્ત થઈ ગયો છે। જનજીવનને અસર થઈ છે। પુષ્કળ છે કારણ તો પાઇપ નાખ્યા છે, તંત્રએ એની રીતે કામ કર્યું છે, પણ અવિરત પાણીના હિસાબે, અવિરત વરસાદના હિસાબે ઉપરવાસમાં જે પાણી આવે છે એના હિસાબે પ્રોબ્લેમ થાય છે। અને કેવી તકલીફો પડે છે? તકલીફ તો સાહેબ તમારા નજર સામે છે, ઘણું બધું પાણી છે। સ્કૂલે જવામાં તો તંત્રએ 2 દી રજા રાખી છે, એટલે કાંઈ પ્રશ્ન નથી। મોરબીમાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને તેમાં પણ ગઈ રાત્રે 82 mm જેટલો વરસાદ જે છે એ મોરબી શહેરમાં નોંધાયો છે અને તેને લઈને અત્યારે હાલના જે દ્રશ્યો છે મોરબીના સૌથી પોશ ગણાય એવા અવની ચોક વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। આ સીધી લાઈન જ નહીં, પરંતુ આ બાજુ પણ સાઈડમાં જોઈએ તો પણ લગભગ આ પોસ્ટ મૂકેલું છે ટ્રાફિક નિયમન માટે, એ પણ લગભગ 1 થી 1.5 ફૂટ જેટલું અંદર ડૂબી ગયું છે। અહીંથી નીકળતા જે વાહન ચાલકો હોય કે સ્કૂલે જનાર કોઈ કોલેજના વિદ્યાર્થીઓ હોય કે પછી કોઈને હોસ્પિટલનું કામ હોય, ફરજિયાત બધાએ પાણીમાંથી જ પસાર થવા પડે એવી પરિસ્થિતિ છે। જે પ્રમાણે મોરબી નગરપાલિકા દ્વારા આ જે સમસ્યા છે તેના ઉકેલ માટે વર્ષોથી રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ નગરપાલિકા હજી સુધી આ સમસ્યાના ઉકેલ માટે સક્ષમ થઈ હોય તેવું દેખાઈ નથી રહ્યું। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી।